પણ મારે એક વસ્તુ એ પૂછ્યું છે કે મારા જે એક મિત્ર છે જેના લગ્ન નથી થઈ રહ્યા, 33 વર્ષની એમની ઉંમર છે, એને ઘણા બધા જ્યોતિષ એવું કીધું કે તમને મંગળ નડે છે ને તો 28 વર્ષે, 26 વર્ષે કે 32 વર્ષે એમ જ તમારા લગ્ન થશે. તો આ વાત સાચી ખરી કે મંગળ નડવાથી લગ્ન થાય? અને સાચી હોય કે ના સાચી હોય તો આમાં ઉપાય શું કરવો? હવે આનો પહેલો જવાબ હું આપું છું કે આ વાત સાચી નથી, પણ હવે એમાં આપણે ડીપમાં જઈએ. વાત એવી છે કે હું હંમેશા કહું છું કે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. આપણે સૌ નાનપણથી આ વાતો સાંભળતા આવ્યા છે. આપણે સૌ નાનપણથી મંગળ નામે કંઈક ને કંઈક ખોટી વાતો મનમાં સંઘરતા આવ્યા છે. હવે તમને પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે મંગળ છે ને એટલે 28 વર્ષ પછી તમારા લગ્ન થશે. એટલે સાચી વાત એ કહું તમને સાહેબ, પ્રયત્ન કરવાનું છોડી દેજે લોકો કે ભાઈ યાર ખાલી મહેનત કરવી, 28 વર્ષ પછી જ થવાનું છે. પણ એવું નથી. મારી પાસે એવી કેટલી કુંડળીઓ છે કે જે માંગલિક છે અને છતાં પણ 23મા વર્ષે એમના લગ્ન થયા છે. તો એ વાતમાં ન પડશો કે મંગળના હિસાબે તમારા લગ્ન મોડા થાય છે. પછી પાછું એવું પણ આવે છે 28 થઈ ગયા ને હવે મંગળ તમારું કંઈ ના કરી શકે. પછી પાછો મારા જેવો કોઈક મળે 32મા વર્ષે પાછો જાગૃત થાય. એમ કરીને કોઈ પણ રીતે અમારે તો તમને અમારા સકંજામાં લેવાના હોય, ત્યાં રોજ આવતો રહે આવો બસ. તો વાત એવી છે કે માની લો કે તમે તમારા મિત્રની વાત કરો છો અને એ મિત્રના 28 વર્ષે કે 30 વર્ષે કે 32 વર્ષે, સાચી વાત એ છે કે આ લગ્ન છે ને સાહેબ ઉપરથી આપણે બધા કહીએ છીએ ઉપરથી નક્કી થઈને આવે છે. તો જ્યારે એવું લાગે કે મંગળ છે તો બીજી કોઈ વિધિ વિધાનમાં પડશો નહીં. તમને બધાને, જે લોકો મને સાંભળે છે અને જે લોકોને મારી વાત યાદ રહી, હું તો કહું છું વારંવાર આ વિડીયો જોઈ અને લખી લેજો. તમે તમારા મિત્રોને પણ કહી શકો છો. અને એ દરમિયાન તમને કદાચ એવો કંઈક ડાઉટ લાગે મને ફોન કરજો, હું ચોક્કસ જવાબ આપીશ. પણ એટલું ચોક્કસ છે કે કોઈ વાત મનની અંદર, દાખલા તરીકે બીજા સ્થાનમાં રાહુ હોય એટલે અમે તો તમને પિતૃદોષ કહી જ દઈએ. કેમ પિતૃદોષ હોય? આપણા બાપા આપણને કેમ તકલીફ આપે? કોઈ દિવસ ના હોય. પણ એટલે આજે તમે મને વાત કરી કે 28 વર્ષ કે 32 વર્ષ કે 30 વર્ષ મંગળના હિસાબે એના લગ્ન નથી થયા, એ વાતમાં કોઈ એવી વાત નથી. બસ માત્ર એટલું યાદ રાખો કે મંગળ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આપતો નથી. મંગળ હશે, મંગળ એટલે તો લોહી. તમારા શરીરમાં સારું લોહી હશે તો ઉપરથી વધારે તમને લોકો ચાહતા હશે. દુબળો પાતળો બિચારો સાવ નાખી દીધેલો હોય તેને કોણ બોલાવે? એટલે એવી ચિંતા કરશો નહીં. પણ તો આના માટે કોઈ ઉપાય ખરા? લગ્ન ઝડપથી થઈ જાય એના માટે દીકરાના, માની લો કે આના માટે એટલું કરો કે જે દીકરાને મંગળ છે એ દીકરાને વાસ્તુ પ્રમાણે તમારા ઘરમાં અગ્નિ ખૂણામાં સુવડાવવાનું રાખો. હવે અગ્નિ ખૂણો એટલે શું? અગ્નિ ખૂણો એટલે પૂર્વ અને દક્ષિણ, એટલે કે ઈસ્ટ અને સાઉથ વચ્ચેનો જે ખૂણો છે એ અગ્નિ ખૂણો. અને દીકરી હોય તો એને વાયવ્ય ખૂણામાં સુવડાવવામાં રાખો. નોર્થ એટલે કે ઉત્તર અને વેસ્ટ એટલે કે પશ્ચિમ વચ્ચેનો જે ખૂણો છે એ. હવે સમજો, બધાને તો આ સગવડ ના હોય કે દીકરાનો રૂમ અગ્નિ ખૂણામાં હોય, દીકરીનો રૂમ. તો એ લોકો જ્યાં સૂતા હોય એ જગ્યાએ અગ્નિ ખૂણો બનતો હોય ત્યાં સુવડાવો, અને દીકરી જ્યાં સૂતા હોય એ દીકરીને વાયવ્ય ખૂણામાં સુવડાવો. તો હું એવું માનું છું કે સમયસર લગ્ન થાય અને થાય. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જળતર. You can solve all your problems by yourself. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.